ફલાણા ભાઈને આ બનાવ્યા, ફલાણા ભાઈને તે બનાવ્યા, અને પછી અમારું કામ નથી થતું. મેં એમ કીધું ફલાણા ભાઈને બનાવ્યાના બદલે તમે કેમ નથી બનતા? તમે બનો. હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રશ્નોના લિસ્ટ લઈને ફરતા રહેશો. કાગળ ઉપર લખેલા પ્રશ્નો, કાગળ એનું એ રહેશે, કાગળ આપવા વાળો એનો એ રહેશે, લેવા વાળા બદલાતા રહેશે, પણ કાગળનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. કાગળ લઈને જે ફરે છે બધાને વિનંતી છે કે કાગળ મેલો, ચૂંટણીઓમાં આવો, રાજનીતિ કરો, ચૂંટણી લડો. એકવાર હારશો, કદાચ બીજી વાર હારશો, પણ ત્રીજી વાર આ વિસ્તારના સારા નેતા તરીકે તમે આગળ આવી શકશો. દોસ્તો, આ ભાજપના માણસોએ ડરનું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ ન આવવા દીધા. આ હું 36 વર્ષનો વ્યક્તિ છું. અત્યારે હાલમાં મારી ઉંમર 36 વર્ષની છે. હું 27-28 વર્ષનો હતો ત્યારે રાજનીતિમાં આવ્યો. કોઈ બુદ્ધિ નહોતી, કઈ ખબર રાજકારણની પડતી નહોતી. પાર્ટી કેવી હોય, નેતા કેવા હોય, હોદ્દા કેવા હોય, પાર્ટીમાં શું કરવાનું, કેવી રીતે બોલવાનું, ક્યાં જવાનું, કશી જ ખબર નહોતી પડતી. પણ મને એમ થયું કે ગુજરાતમાં ભાજપની સરકાર જુલ્મી સરકાર છે, તાનાશાહી સરકાર છે, આની સામે બોલવું પડે. તો કઈ ખબર નહોતી પડતી, પણ એક ખબર પડતી હતી કે આ લોકોને ઘર ભેગા કરવા હોય તો રાજનીતિમાં જવું પડે, પાર્ટીમાં જવું પડે. કઈ નથી ખબર, પાર્ટીમાં જવાની ખબર પડતી હતી તો ગયો. શરૂમાં હું છેલ્લી ખુરશીએ બેસીને મંચ ઉપર બેઠેલા નેતાના ભાષણો સાંભળતો. બધા બોલતા, આપણે જોયા કરતા, આપણને ક્યાં કઈ ખબર પડતી હતી. સાંભળતા ગયા એમ છેલ્લી લાઈન માંથી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, તે અહીં સુધી પહોંચી ગયા છેલ્લે. પણ દોસ્તો, હું જયારે આગળ આવ્યો, રાજનીતિમાં આગળ આવ્યો, તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીની હું તમને વાત કરું કે હું પેટા ચૂંટણીમાં ઉભો હતો. સામાન્ય રીતે એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે. આ વાત સાચી કે ખોટી? કેમ કે એની પાસે સરકાર હોય, પૈસા હોય, એનો પ્રભાવ હોય, લોભ લાલચ આપવા જેવું હોય કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં, તે બનાવી દઉં. વિપક્ષ પાસે તો શું હોય? ત્યાં એને બધી જ લોભ લાલચ આપી. મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા. 10 જેટલા રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા. 2 કેન્દ્ર ભાજપના સમર્થનમાં પ્રચાર કરતા હતા. દોસ્તો, તાલુકા પંચાયતના નેતા, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના, મહાનગરપાલિકાના, એપીએમસીના, પ્રદેશના, તાલુકા કેબિનેટ મંત્રી, કેન્દ્રના મંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, પર્યાવરણ મંત્રી, રોડ મંત્રી, બસ મંત્રી, બધા જ ત્યાં વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરતા હતા. પણ વિસાવદરના ખેડૂતોએ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, આવો તો પાણી પાછું, પણ મત દેવાનો નથી. હવે તમને અમે ઓળખી ગયા છીએ. દોસ્તો, બહુ શરમાયા. સાગરભાઈએ સાચી વાત કરી. ત્યાં ચૂંટણીમાં એવું કર્યું કે જ્ઞાતિ વાઇઝ ચૂંટણીમાં નેતા આવે અને પોતપોતાની જ્ઞાતિને મત આપવા માટેનું કે. આવું તો આપણે જોયું છે. વિસાવદરમાં ભાજપ વાળાએ એવું કર્યું કે હાખ વાઇઝ નેતા આવ્યા. આ બાજુ શું બોલે? હાખ બોલે ને ભાઈ. પટેલના ગામમાં પટેલનો નેતા જાય, ભાજપને મત આપજો એમ કેવા, એવું તો આપણે જોયું હતું. પણ એવું નહીં, વિસાવદરમાં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપનો ઇટાલિયા જાય, બરાબર. મકવાણા રહેતા હોય ત્યાં ભાજપના મકવાણા જાય. આવી રીતે પ્રચાર કર્યો, હાખ વાઇઝ નેતા મોકલ્યા. પણ પબ્લિક કેટલી ત્યાં હોશિયાર હશે, પબ્લિક કેટલી તાકાત વાળી હશે, એનો અંદાજો લગાવો કે 17,500 મતથી ભાજપને હરવી દીધું. 2022માં આમ આદમી પાર્ટી 7,000 મતથી જીતી હતી ત્યાં વિસાવદરમાં. પેટા ચૂંટણીમાં 17,500 મતથી જીતી ગઈ. મતદાન વધી ગયું. દોસ્તો, આ વાત મેં એટલા માટે કીધી કે જનતા ધારે ને તો ભલભલી શક્તિઓને ઘર ભેગી કરી શકે ને એવી તાકાત અહીંયા બેઠેલા એક એક માણસની અંદર છે. પણ આપણે ધારીએ નહીં તો. દોસ્તો, આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરવે મુકાઈ ગઈ છે, અડધી જમીનોના હાથ બારમાં શ્રી સરકાર ચડી ગઈ છે. આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે વધે છે? જે માણસે આપણને ગાળ દઈ દીધી હોય ને એક વખત, એ રામ રામ કરે ને તો રામ રામ કરવાનું મન ન થાય. જા ને ભાઈ, રામ રામ વાળી જા. થાય કે ન થાય?
જે માણસ આપણને તુકારો કરી લે ને એ આમ લાંબો હાથ કરે ને મળાવવા માટે તો આપણે નો મળાવીએ એને હાથ. વાત સાચી ખોટી? હા સાહેબ. આપણો હાથ આમ લાંબો ન થાય. કોઈ મેણું મારી જાય, કોઈ ગાળ દઈ જાય, કોઈ આપણને અપમાનિત કરી જાય, એની સામે આમ હાથ મિલાવી નથી શકતા આપણે. અને 30 વર્ષથી આપણી જમીનો ગીરવે મુકાઈ ગઈ, જમીનોમાં શ્રી સરકાર થઈ ગઈ, કેનાલમાં પાણી નહીં, મંડળીમાંથી પૈસા ઉપડી ગયા, ગામમાં બસ નહીં, બસ સ્ટેન્ડ નહીં, ટોલ નાકે બબાલ, અને છતાંય આપણો હાથ ભાજપ તરફ લાંબો થઈ જાય છે. છતાં ઈવીએમ માં ગોતીને બટન ભાજપનું દબાઈ જાય છે આપણા હાથે. તો આપણું જે અત્યારે જે કઈ પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એ તો આપણા હાથે જ પેદા થઈ ગણાય. મારી વાત સાચી છે કે ખોટી છે? મિત્રો, મારા સહિત આપણે બધાએ એક ભૂલ જીવનમાં વારંવાર કરી છે, એમાં હુંય છું, કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતીએ કે આપણી જ્ઞાતિનો કયો છે, આમાં આપણી જ્ઞાતિનો કોઈ ઊભો છે કે નહીં, અટક જોઈએ, હાથ જોઈએ, નક્કી કરીએ કે શેમાં આવે, ઇટાલી આપણામાં આવે કે ન આવે. આપણામાં ન આવે તો આપણે મત નથી દેતા. પછી ભલે ને હારા માણામાં આવતો હોય અને આપણામાં આવતો હોય ને નબળામાં નબળો માણસ હોય તો આપણે કે જેવો હોય એવો આપણામાં આવે છે, બટન દબાવવાનું. મિત્રો, હું એમ કહેવા માંગુ છું કે બધાએ પોતપોતાની જ્ઞાતિના માણસને મત આપેલો છે. સમસ્યા તો એ પછી ઊભી જ છે ને. પોતપોતાની જ્ઞાતિના ધારાસભ્ય રાંધનપુરથી બધાયના એક વખત બની ગયા. જમીનો તો તોય છૂટી ન થઈ, કેનાલમાં પાણી તોય ન આવ્યું. બધી જ્ઞાતિ જેને પોતપોતાની જ્ઞાતિનો ધારાસભ્ય બધા એક વખત બનાવી લીધો. વાત સાચી છે કે ખોટી? સાચી. અહીંયા જે મુખ્ય જ્ઞાતિઓ છે સંખ્યાબળની દ્રષ્ટિએ બધાયના એક વખત ધારાસભ્ય બન્યા. શું થયું? પ્રશ્ન એના એ છે, ધારાસભ્યો ટેસડા કરે છે, પબ્લિક તો ત્યાંની ત્યાં જ રહી ગઈ. મિત્રો, હું બધાને એવી વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીઓ આવતી રહેશે, જાતી રહેશે, પાર્ટીઓ બનતી રહેશે, પાર્ટીઓ બરબાદ થતી રહેશે. મત તો આપણે આપણું પોતાનું વિચારીને આપવાનો છે કે આમાંથી મારું કલ્યાણ કોણ કરે એમ છે ને, એ માણસ જોઈને મત આપવાનો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા માટે લડનારા કેટલાક યુવાનો આજ સંઘર્ષ કરી રહ્યા છે. ગુજરાતમાં 30 વર્ષની અંદર ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ પાર્ટીનો એક પણ નેતા જેલમાં નથી ગયો. બોલો, વાત સાચી કે ખોટી? કોઈને મને જાહેરમાં નામ યાદ હોય કે 30 વર્ષમાં કોંગ્રેસના ફલાણા નેતાને 4 મહિના ભાજપે જેલમાં પૂરી દીધો? તો બોલો નામ. 30 વર્ષ સુધી એનો એક માણસ જેલમાં નથી ગયો. શું કામ? કે એ કોંગ્રેસ વાળા ભાજપ વાળા સાથે નહોતા લડતા, એ તો સેટિંગમાં હતું બધું, એટલે ભાગ બટાઈનો ધંધો ચાલતો હતો. પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીને જેલમાં મોકલેલા, હું જેલમાં ગયેલો, પ્રવીણ રામ અત્યારે જેલમાં છે, રાજુ કરપડા જેલમાં જઈ આવ્યા, અત્યારે જેલમાં છે, ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને વારંવાર પકડીને જેલમાં ભાજપ પૂરે છે. શું કામ? કે ડર કોંગ્રેસનો નથી લાગતો, ડર હવે આમ આદમી પાર્ટીના નેતાઓનો લાગી રહ્યો દોસ્તો. તો તમે નક્કી કરો કે ખરેખર જનતા માટે કોણ લડતું હશે, કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા? તમે નક્કી કરો. તમારું મન એમ કે આમ આદમી પાર્ટી જનતાની લડાઈ લડે છે, તો અમે તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છે કે એક વખત સાતલપુરમાં અમને આશીર્વાદ આપો. તમે બધા અમારા ઉપર હાથ મૂકો તમારો. તમે આશીર્વાદ આપશો તો ઘણું સારું કામ થઈ શકશે. મિત્રો, 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષમાં શું ન થાય? આપણે બધાએ 30 વર્ષમાં હાથના બળથી, બુદ્ધિના બળથી મહેનત કરીને આપણું પોતાનું ભાગ્ય બદલ્યું છે. આજ જેના ઘર ઉપર સારું છાપરું હશે, એ છાપરું કોણે બનાવ્યું? તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું. વાત સાચી છે કે ખોટી છે? જેના ઘરનું ફળિયું સારું છે, જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યું છે, એ તમે પરસેવો પાડીને ટ્રેક્ટર લઈ આવ્યા. 30 વર્ષ પહેલા ઘણાના ફળિયામાં ટ્રેક્ટર નહોતા, ઘણાના ફળિયામાં કાર નહીં હોય, ઘણાના ઉપર પાકી છત નહીં હોય, પાકી દિવાલ નહીં હોય. 30 વર્ષમાં મહેનત કરીને તમે તો ઘણું બનાવ્યું, પણ 30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા પછી ભાજપની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડ ના બનાવ્યું. તમે 30 વર્ષ એમની સરકાર બનાવી દીધી, એ 30 વર્ષમાં એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું, એક કોલેજ ના બની, એક મામલતદાર કચેરી ના બની. વિચાર કરો કે આટલી હદે માણસ જો કઈ ના કરી શકતો હોય, એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય. મિત્રો, હું તમને બધાને ખાસ કરીને યુવાનોને વિનંતી કરવા આવ્યો છું. બધાને એમ લાગે છે, ધ્યાનથી સાંભળજો આ વાત, બધાને એમ લાગે છે
કે હું કાંઈક બોલીશ તો મારું કાંઈક કરી નાખશે. અનેક લોકો છે અહીંયા નથી આવ્યા, ગામડામાં બેઠા છે, એવા યુવાનો, એવા વડીલો, એમને ડર છે કે હું કાંઈક બોલીશ તો આ મારું કાંઈક કરી નાખશે. કરી નાખવામાં ક્યાં ભાજપે કઈ બાકી રાખ્યું છે આપણું? હજુ તમને ડર લાગે? બધું તો કરી નાખ્યું. મોત ભેગા કર્યા, ભૂખ ભેગા કર્યા. અનેક ખેડૂતો આત્મહત્યા કરી લીધી. ગુજરાતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરે છે. યુવાનો નોકરીના કાગળિયા લઈને ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે. કોઈ હાથ પકડવા તૈયાર નથી.